ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના મિત્ર સામે નોંધાયેલા ગુનામાં મારપીટ ન કરવા અને મોબાઈલ કાર જપ્ત ન કરવા બદલ ₹51,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં મોબાઈલ અને કાર જપ્ત ન કરવા તેમજ મારપીટ ન કરવા સહિતની બાબતો માટે ₹1,25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ ₹51,000માં સોદો નક્કી થયો હતો. ભાવનગર એસીબીએ છટકો ગોઠવીને વચેટિયા મરુબાબુભાઈ ખુમાણને ₹51,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડ્યા હતા. ત્યારબાદ પોલીસ કર્મચારી છગનભાઈ માવજીભાઈ ડાભીએ સ્થળ પરથી વચેટિયા પાસેથી આ નાણાં સ્વીકારતા એસીબીએ તેમની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત એસીબીએ વંડા પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ કર્મચારી વિજયભાઈ મનસુખભાઈ મેરની પણ ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય એક વચેટિયા અતુલભાઈ ચૌહાણ સહિત કુલ 4 ઇસમો સામે એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ઘટનાને પગલે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. એસીબીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.